નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આપણે બોર્ડ દ્વારા જે જાહેરાત કરવામાં આવી કે વર્ષ 2020-21માં અભ્યાસક્રમમાંથી 30% કોર્સ છે એ બાદ કરવામાં આવશે। તો સૌથી પહેલાં હું તમને એ જણાવી દઉં કે કયા પાઠ છે એ અભ્યાસક્રમમાં લેવાના છે અને કયા લેવાના નથી। અભ્યાસક્રમમાં સૌથી પહેલા કે કયા કયા પ્રકરણ છે એનો અભ્યાસક્રમમાં સમાવેશ કર્યો છે, તો કે પાઠ 1 છે, ત્યાર પછી પાઠ 2, ત્યાર પછી છે પાઠ 4, પાઠ 5, પછી 6, 8, 9, 10, 11, પાઠ 8, 9, 10, 11, ત્યાર પછી કે 13, પાઠ 13 છે બરાબર, પછી 14, 17, 18, 19, 20, આજે ચેપ્ટર તમને કીધા એ બધાય ચેપ્ટર જેનો અભ્યાસક્રમમાં સમાવેશ કર્યો છે, એનો મતલબ કે કોર્સ તમારા આવશે। બોર્ડનું જે પેપર આવશે તમારું, આ બોર્ડની પરીક્ષા છે એ મે મહિનામાં લેવાશે, ધોરણ 10 અને 12ની। તો આ પ્રકરણમાંથી તમારે તૈયારી કરવાની અને તમારું જે પેપર આવશે એની અંદર આવતા જે પ્રશ્નો છે એ પણ જે અભ્યાસક્રમનો સમાવેશ કર્યો એ જ ચેપ્ટરમાંથી આવશે। હવે કે કયા પ્રકરણ બાદ કરેલા છે, પેલું બીજું છે એનો મતલબ પાઠ 3, ત્યાર પછી પાઠ 7, ત્યાર પછી પાઠ 12, ત્યાર પછી પાઠ 15, 16, પાઠ 15, પાઠ 16 અને પાઠ 21, 1, 2, 3, 4, 5, 6। આમાં જે 14મું ચેપ્ટર છે બરાબર, એ પણ આપણે લેવાનું નથી। પાઠ 14, પાઠ નંબર 3, 7, 12, 14, 15, 16 અને 21 આ જે પાઠ છે એ અભ્યાસક્રમમાંથી બાદ કરે છે। એનો મતલબ કે એ જે ચેપ્ટર છે હવે આપણે ચલાવવાના થતા નથી। આ બાકી રહેલા ચેપ્ટર જેમાંથી આપણે ચેપ્ટર નંબર 1, 2, ત્યાર પછી 8, 9 બરાબર અને 15મું પણ ચલાવી દીધું હતું, પણ હવે એ અભ્યાસક્રમમાં નથી, કાંઈ વાંધો નહીં। તો
આજે આપણે પાઠ નંબર 4 ની શરૂઆત કરીએ, જેનું નામ છે ભારતનો સાહિત્યિક વારસો। આના પહેલા આપણે પાઠ નંબર 3 ની શરૂઆત કરી હતી, પણ આજે પાઠ 3 છે એ અભ્યાસક્રમમાંથી બાદ કરી નાખેલ છે, મતલબ કે હવે ચલાવવામાં આવશે નહીં। તો આપણે આજે એક નવું ચેપ્ટર એટલે કે પાઠ નંબર 4 જે છે એની શરૂઆત કરી દઈએ। આ યાદ રાખી લેજો, લખવું હોય તો લખી લેજો, અથવા તમારી જે ટેક્સ્ટ બુક છે બરાબર, એની અનુક્રમણિકા જે આવે છે તો એમાં પણ તમે રાઈટ અથવા રોંગની નિશાની કરી શકો છો કે આ ચેપ્ટર છે એ નથી આવવાનું તો રોંગ કરી નાખો, આ ચેપ્ટર આવવાનું છે તો રાઈટ કરી નાખો। આ રીતે તમે ફેરફાર કરી શકો છો। પહેલું જે આપણે ચેપ્ટર જોયું હતું કે જેમાં શરૂઆત કરી હતી ભારતનો ભવ્ય વારસો। બીજા ચેપ્ટરની અંદર આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્તકલા અને લલિત કલાની વાત કરી લીધી। ત્રીજા ચેપ્ટરની આપણે જે શરૂઆત કરી હતી જેમાં શિલ્પ અને સ્થાપત્યની વાત હતી, પણ અભ્યાસક્રમમાં નથી એટલે આપણે હવે આગળ ચલાવતા નથી। તો આજે પાઠ 4 છે કે જેમાં ભારતના સાહિત્ય વિશેની વાત આવશે। આ પ્રકરણમાં તમારે 4 વેદો છે, રામાયણ ને મહાભારતની વાત છે, પ્રાચીન સમયમાં કયા સાહિત્યની નિર્માણ થયું હતું, કયો ગ્રંથ કોણે લખ્યો છે, એમાં શેનું વર્ણન આવે છે, મધ્યયુગમાં કયા કયા લેખકો થયા, એમણે લખેલા ગ્રંથોની વાત આવશે, અલગ અલગ ભાષાઓની વાત આવશે કે ગુજરાતી સાહિત્ય છે, તમિલ સાહિત્ય છે, કન્નડ ભાષાનું સાહિત્ય છે, હિન્દી સાહિત્ય છે, બરાબર। અને ત્યાર પછી છેલ્લે જે 4 વિદ્યાપીઠો છે એટલે કે નાલંદા, તક્ષશિલા, વલ્લભી, બરાબર, અને ચોથી વિદ્યાપીઠ કે નાલંદા, તક્ષશિલા, વલ્લભી, બરાબર, અને એ સિવાય કાશી કે વારાણસી, આ 4 વિદ્યાપીઠો વિશેની તમારે વાત આવશે। પ્રસ્તાવનાથી જો શરૂઆત કરીએ, અત્યારે આપણે આપણા વિચાર કોઈને રજૂ કરવા હોય તો આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ, બોલીનો ઉપયોગ કરીએ છીએ, પણ એક સમય એવો હતો કે જ્યારે લોકો પોતાના વિચાર, પોતાની લાગણી, એના અભિપ્રાય, મંતવ્ય એ બધું રજૂ કરવા માટે કોઈ ભાષાનો ઉપયોગ કરતા ન હતા। તો શેનો ઉપયોગ થતો હતો તો કે ત્યારે હાવભાવ અને સંકેતોનો ઉપયોગ થતો। વ્યક્તિ હાવભાવ કે અલગ અલગ સંકેતો દ્વારા પોતાના વિચાર છે એ બીજા વ્યક્તિ સુધી પહોંચાડતા હતા। ધીમે ધીમે લિપિની શોધ થાય છે। તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો કે પાંડુલિપિ છે, બરાબર, બ્રાહ્મી લિપિ છે, સૌથી પહેલા આદિમાનવ છે પોતાના વિચાર છે એ હાવભાવ કે સંકેત દ્વારા રજૂ કરતો હતો। ત્યાર પછી લિપિની શોધ થાય છે। લિપિની શોધ થઈ એટલે એમાંથી ધીમે ધીમે લખાણની શરૂઆત થઈ, અને એ જે લખાણની શરૂઆત થઈ અને એમાંથી અત્યારે આપણા દેશનું સમૃદ્ધ જે સાહિત્ય છે એની પણ શરૂઆત થઈ હતી। જો પ્રાચીન સમયની વાત કરીએ તો આપણા દેશનું જે સાહિત્ય છે આ સાહિત્યના 2 ભાગ પાડવામાં આવતા હતા।
હવે આ બે ભાગ એટલે કયા? તો કે વૈદિક સાહિત્ય અને બીજું જે છે એ છે પ્રશિષ્ટ સાહિત્ય. આપણા જે વિદ્વાનો છે બરાબર, કે જેને સાહિત્યના બે ભાગ પાડ્યા, વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. હવે આગળના મુદ્દાની આપણે વાત કરીએ. ભાષા અને સાહિત્યની. હમણાં તમને વાત કરીએ એમ કે જ્યારે કોઈ પણ પ્રકારની ભાષાનો ઉપયોગ નહોતો થતો, બોલીનો ઉપયોગ ન થતો હતો, ત્યારે વ્યક્તિ પોતાના વિચાર છે એ કઈ રીતે રજૂ કરતો? બરાબર, તો કે ઈશારાઓ દ્વારા. ઇતિહાસ ઉપર એક નજર કરીએ તો એવું જાણવા મળશે કે સદીઓથી ઘણી બધી ભાષાઓનો ઉદ્ભવ થયો હતો અને આ જ ભાષાએ એકાબીજા ઉપર પ્રભાવ વધાર્યો. પ્રભાવ વધતા વધતા ધીમે ધીમે એમાંથી સાહિત્યનું નિર્માણ થયું હતું. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાના વિચાર કે અભિવ્યક્તિ રજૂ કરવી હોય ત્યારે ભાષાનો ઉપયોગ કરતો હોય છે. એ જ રીતે પ્રાચીન સમયનો એક જાણીતો ગ્રંથ કે જેનું નામ છે અષ્ટાધ્યાયી. આ અષ્ટાધ્યાયી ગ્રંથ જે કોણે લખેલો છે? તો કે મહર્ષિ પાણિનીએ. મહર્ષિ પાણિની દ્વારા અષ્ટાધ્યાયી ગ્રંથ છે લખવામાં આવ્યો હતો. આ ગ્રંથ છે એ કયો છે? તો કે વ્યાકરણ ગ્રંથ છે, જેની અંદર વ્યાકરણ વિશેની વાત આપવામાં આવી છે. હવે કે આ ગ્રંથ છે ક્યારે લખવામાં આવ્યો હતો? તો કે ઈસવીસન પૂર્વેની 4થી સદીમાં. ઈસવીસન પૂર્વેની 4થી સદીમાં ગ્રંથ છે લખવામાં આવ્યો હતો. મહર્ષિ પાણિની દ્વારા લખાયેલો અષ્ટાધ્યાયી ગ્રંથ જે વ્યાકરણ ગ્રંથ છે. અને એ સમયે જે સંસ્કૃત ભાષા હતી, કારણ કે સંસ્કૃત જે આપણી ભાષા રહી એ સંસ્કૃત ભાષા સૌથી પ્રાચીન ગણાય છે. બીજું કે આપણી જે શરૂઆત થઈ હતી બરાબર, એ પણ આ ભાષાની. અત્યારે ભાષા છે એ મોટા ભાગે બોલવામાં નથી આવતી. હા, અમુક એવા કદાચ ગામડાઓ હશે કે જ્યાં હજી પણ સંસ્કૃત બોલાય છે. અત્યારે મોટા ભાગે જે આપણે હોમ હવન કે યજ્ઞ કે એવું બધું કરીએ છીએ, અલગ અલગ જે વિધિઓ કરવામાં આવે છે એમાં સંસ્કૃતનો હજી પણ ઉપયોગ થાય છે. તો આ જ સંસ્કૃત ભાષા બીજા કયા કયા નામે ઓળખાતી? તો કે આને ઋષિઓની ભાષા કહેવાતી. ત્યાર પછી કે આર્ય ભાષા પણ કહેવાતી, વિદ્વાનોની ભાષા ગણાતી. કારણ કે એ સમયે મોટા ભાગે ઋષિમુનિઓ, આર્ય એટલે કે રાજા મહારાજાઓ છે, વિદ્વાનો છે, સંસ્કૃતનો ઉપયોગ કરતા હતા. સામાન્ય લોકો છે એ પ્રાકૃત બોલતા. પ્રાકૃત પણ એક ભાષા જ થઈ. બરાબર. અષ્ટાધ્યાયી મહર્ષિ પાણિની વ્યાકરણ ગ્રંથ 4થી સદીમાં રચના. સંસ્કૃત ભાષા શરૂઆતની ભાષા ગણાય, પ્રાચીન ભાષા, અલગ અલગ નામથી ઓળખાતી, સામાન્ય લોકો પ્રાકૃત બોલતા હતા. હવે આપણે પ્રાચીન ભારતનું જે સાહિત્ય છે એના વિશેની વાત કરી લઈએ.
પાઠની શરૂઆતમાં જ તમને કીધું કે તમારે પ્રાચીન ભારતનું સાહિત્ય આવશે, મધ્યયુગીન સાહિત્ય આવશે, બરાબર, અલગ અલગ ભાષાઓની વાત આવશે. પ્રાચીન ભારતનું જે સાહિત્ય છે, બરાબર, એની જો આપણે વાત કરીએ તો એમાં તમારે 4 વેદ વિશેની વાત આવશે. હવે એની શરૂઆત કરીએ તો એના પહેલા વેદનો અર્થ શું થાય? તો કે વેદનો અર્થ જ્ઞાન થાય છે. વેદનો અર્થ જ્ઞાન થાય છે. હવે આ 4 વેદ એટલે કયા? તો કે સૌથી પહેલા જે છે એ છે ઋગ્વેદ, ત્યાર પછી બીજો જે છે એ છે સામવેદ, ત્યાર પછી ત્રીજો જે છે, બરાબર, એ છે યજુર્વેદ, અને ચોથું જે છે એ છે અથર્વવેદ. જો તમને 2 માર્કનો પ્રશ્ન પૂછે પરીક્ષાની અંદર તો માત્ર તમને આ 4 નામ વિશે પણ પૂછી શકે. એ જ રીતે જો તમને 3 માર્કનો પ્રશ્ન પૂછાય તો તમારે 4 વેદના નામ લખવાના, પ્લસ એની અંદર આવતી જે માહિતી છે એ પણ તમારે લખવી પડે. એમાં ઋગ્વેદમાં શેના વિશેની માહિતી આવે છે? તો કે ઋગ્વેદ છે એ આપણા ભારતનો સૌથી પ્રાચીન ગ્રંથ ગણાય છે. આ ઋગ્વેદ કે જેના 18 અધ્યાય આપેલા છે, એટલું જ નહીં પણ એના 10 ભાગમાં એને વહેંચવામાં આવેલો છે. સોરી, માફ કરજો, 18 અધ્યાય નહીં આવે આમાં. ઋગ્વેદની અંદર અલગ અલગ પ્રકારની જે ઋચાઓ છે, જે સ્તુતિઓ આપણે કહી શકાય, એ ઋચા કે સ્તુતિઓ છે, એવી 1028 ઋચાઓની વાત આવશે. બરાબર, 1028 ઋચાઓ છે. પછી કે એના 10 ભાગ છે, સૌથી પ્રાચીન ગ્રંથ ગણાય છે. આર્યો વિશેની જો તમારે માહિતી જોતી હોય તો એ માહિતીને લગતો ગ્રંથ એટલે ઋગ્વેદ, કે જેમાં આર્યોની આર્થિક, સામાજિક, રાજકીય એવી લગતી જે માહિતી છે એ પણ તમને જોવા મળશે. આમ તમે યાદ રાખી લેજો કે સૌથી પ્રાચીન ગ્રંથ છે, 1028 ઋચાઓ છે. મોટા ભાગની ઋચા દેવોને લગતી સ્તુતિ છે. હોમ હવન કે યજ્ઞ વખતે એનો ઉપયોગ થતો હતો, અને આર્યોને લગતી માહિતી એમાંથી મળે છે. સામવેદની વાત કરીએ તો કે ઋગ્વેદની જે ઋચાઓ છે એને તાલ અને લય સાથે ગાવાની જે વિધિ છે એ શેમાં આવે છે? તો કે સામવેદની અંદર આવે. માટે સામવેદને સંગીતનો વેદ કહેવાય, અથવા એને સંગીતની ગંગોત્રી પણ કહે છે. કારણ કે ઋગ્વેદની જે ઋચાઓ છે ને તાલ અને લય સાથે ગાવાની વિધિ છે એ સામવેદની અંદર આપવામાં આવેલી છે. યજુર્વેદની અંદર તમને કેવી માહિતી મળે? તો કે યજુર્વેદની અંદર હોમ હવન યજ્ઞને લગતી વાત છે, એ ગદ્ય અને પદ્ય સ્વરૂપે જોવા મળે છે. એટલે કે હોમ હવન કે યજ્ઞ કરતી વખતે જે કાંઈ વિધિ કરવાની વાત છે એ યજુર્વેદમાંથી મળશે. બીજું અથર્વવેદ, તો અથર્વવેદમાંથી તમને સંસ્કાર, બરાબર, સંસ્કારની જે વાત છે એ બરાબર એ શેમાંથી? તો કે અથર્વવેદમાંથી, બરાબર, 16 સંસ્કારોની વાત આવશે. એટલું જ નહીં પણ કર્મકાંડને લગતી જે વાત છે, આ કર્મકાંડ પણ અથર્વવેદમાંથી મળી જશે. ત્યાર પછી કે આ 4 વેદોની રચના થઈ. વેદો પછી શેની શરૂઆત થઈ? તો કે ઉપનિષદ આવે છે. વેદ છે એના પછી ઉપનિષદ આવે છે. ઉપનિષદમાં કેવી માહિતી હોય? તો કે બ્રહ્માંડનો આરંભ છે, એનો અંત છે, જીવન, મૃત્યુ છે, ભૌતિક અને આધ્યાત્મિક જગત છે, આ બધી જે વિગત છે એ ઉપનિષદમાંથી જોવા મળે. શરૂઆતમાં
બે જે ઉપનિષદો હતા એના નામ હતા બૃહદારણ્ય અને બીજું જે છે એ છે છાંદોગ્ય. એટલે તમને 1 માર્કનો પ્રશ્ન પણ પૂછી શકે કે ઉપનિષદ છે એના કેટલા ભાગ હતા અને કયા કયા, તો કે 2 ભાગ, બૃહદારણ્ય અને છાંદોગ્ય, જે શરૂઆતના ઉપનિષદ કહેવાય. અને મુક્તિકો જે છે એ ઉપનિષદની કેટલી સંખ્યા દર્શાવે છે, તો કે 108 જે સંખ્યા છે એ આપવામાં આવેલી છે. 4 વેદ, ત્યાર પછી ઉપનિષદ, ઉપનિષદ પછી જે છે એ આવશે બ્રાહ્મણ ગ્રંથો. હવે બ્રાહ્મણ ગ્રંથોમાં શેની માહિતી છે, તો કે ઋગ્વેદની જે અલગ અલગ ઋચાઓ છે એની ઉપર જ્યારે વિદ્વાનો દ્વારા કોઈ ટીકા કરવામાં આવેલી હોય તો એને લગતી જે માહિતી છે બ્રાહ્મણ ગ્રંથોમાંથી જોવા મળે છે. ત્યાર પછી આરણ્યકની વાત આવશે. બરાબર, અહીંયા અરણ્યનો મતલબ થાય જંગલ. અરણ્ય બરાબર જંગલ અથવા વન. એટલે કે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ છે એ જંગલમાં જઈને ત્યાં શાસ્ત્રોનો અલગ અલગ અભ્યાસ કરતા, મનોમંથન ચિંતન દ્વારા જે કાંઈ એને સાહિત્યનું નિર્માણ કર્યું એ આરણ્યક કહેવામાં આવે છે. મોટા ભાગે અલગ અલગ જે અવસ્થાઓ છે, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢ અવસ્થા, વૃદ્ધાવસ્થા, તો વૃદ્ધાવસ્થા દરમિયાન મોટા ભાગે બરાબર ત્યાં વસવાટ કરવામાં આવતો હતો. અને પછી જે સાહિત્યનું નિર્માણ થયું એ આરણ્યક તરીકે ઓળખાય છે. ત્યાર પછી વેદાંગની વાત આવશે. વેદાંગની જો આપણે વાત કરીએ તો કે વેદાંગની અંદર જ્યોતિષને લગતી વાત છે, કર્મકાંડને લગતી વાત છે, બરાબર, એનો ઉલ્લેખ જોવા મળે છે. પછી આપણે રામાયણ અને મહાભારતની વાત કરી લઈએ. આ પણ તમને 2 અથવા 3 માર્કમાં પૂછાય, બરાબર, કે રામાયણ અને મહાભારત વિશે લખો. અથવા અલગથી તમને પૂછાય કે ભારતના 2 મહાકાવ્યો વિશે લખો. હવે આ 2 મહાકાવ્યો એટલે કયા, તો કે રામાયણ અને મહાભારત. એમાં સૌથી મોટું કયું, તો કે મહાભારત. બરાબર, એના પછી રામાયણ છે મહાભારત કરતા નાનું છે. હવે મહાભારત છે તો એની અંદર શેની વિશેની વાત હોય, તો કે આમ તો આ ગ્રંથ છે એ ઘણા બધા વર્ષો પહેલા લખાયેલો છે, પણ ઈસવીસનની 2જી સદી જે કહેવાય એમાં એનું અત્યારનું જે સ્વરૂપ છે આપવામાં આવ્યું છે. મહાભારતની અંદર કૌરવો અને પાંડવો વિશે જે યુદ્ધ થયું હતું એમની વચ્ચે, તો એના વિશેનું સંપૂર્ણ વર્ણન છે. એટલું જ નહીં પણ સૌથી મોટું એ મહાકાવ્ય ગણાય છે. અને શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને જે ઉપદેશ આપ્યો એ ઉપદેશ એટલે શ્રીમદ ભાગવત, તો એ શ્રીમદ ભાગવત છે એ પણ મહાભારતનો જ એક ભાગ ગણવામાં આવે છે કે જેની અંદર મોક્ષ પ્રાપ્તિના માર્ગોનું વર્ણન કરેલું છે. રામાયણ બરાબર જે મહાભારત કરતાં નાનું છે, જેની અંદર અયોધ્યાના રાજા રામ કે જેના વિશેનું જીવન વિશેનું વર્ણન છે, બરાબર, એમને જે વનવાસ ભોગવ્યો હતો એની વાત છે. ત્યાર પછી કે આ બંને મહાકાવ્યની અંદર થોડા ઘણા જે દિલચસ્પ ઘટનાઓ કહી શકાય એનું વર્ણન પણ જોવા મળે છે. અને બંને મહાકાવ્યોએ લોકોના જીવન ઉપર, સાહિત્ય ઉપર ગાઢ અસર ઉપજાવેલી છે. એટલે કે આ પ્રશ્ન તમને બીજી રીતે પણ પૂછી શકે કે ભારતના 2 મહાકાવ્યોએ લોકોના જીવન ઉપર ગાઢ અસર ઉપજાવી છે, તેના વિશે લખો. તો પણ તમારે રામાયણ અને મહાભારત વિશે જ લખવાનું છે.
બરાબર 4 વેદ છે, વેદનો અર્થ જ્ઞાન થાય. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ને અથર્વવેદ સૌથી પ્રાચીન છે. 1028 ઋચા છે, 10 ભાગ છે, દેવોને લગતી સ્તુતિ છે, આર્યો વિશેનું વર્ણન છે. સામવેદ ઋગ્વેદના જે ઋચા કે સ્તુતિ છે એને ગાવાની વિધિ છે, માટે સંગીતનો વેદ કે સંગીતની ગંગોત્રી. યજુર્વેદની અંદર હોમ હવન યજ્ઞને લગતી વાત છે. અથર્વવેદમાં સંસ્કાર અને કર્મકાંડનું વર્ણન છે. ઉપનિષદના શરૂઆતના 2 પ્રકાર, બૃહદારણ્ય અને છાંદોગ્ય. પછી બ્રાહ્મણ ગ્રંથ આરણ્યક, બરાબર, વેદાંત, રામાયણ અને મહાભારત. હવે આપણે બીજા જે ગ્રંથો લખાયા એના વિશેની વાત કરી લઈએ. આ ચેપ્ટરમાં તમારે ઘણા બધા લેખકો અને તેમને લખેલા જે ગ્રંથો છે એના વિશેનું આવશે. મતલબ કે તમારે એના વિશે યાદ રાખવું જરૂરી છે. બરાબર. સંસ્કૃત ભાષાનો જ અતિ ઉપયોગ થતો હતો. ધાર્મિક અને લૌકિક જે ભાષા તરીકે પણ એ ઉપયોગ થતો હતો. પુરાણોની શરૂઆત થાય છે. બરાબર. ત્યાર પછી હવે આપણે બોર્ડની અંદર આખું એક લિસ્ટ બનાવી નાખીએ. હવે આ જે લિસ્ટ છે એ તમને નવનીત જે છે એની પાછળના પેજે પણ આપેલું છે કે કયા લેખકે કયા ગ્રંથની રચના કરેલી છે. બરાબર. એમાં સૌથી પહેલા આપણે નામ લખીશું અર્થશાસ્ત્ર. તો કે અર્થશાસ્ત્ર છે એના લેખક કોણ? તો કે કૌટિલ્ય. જો તમને પૂછવામાં આવે કે નીચેનામાંથી વહીવટી વિજ્ઞાનને લગતી કૃતિ કઈ છે, તો વહીવટી વિજ્ઞાનને લગતી કૃતિ એટલે કે અર્થશાસ્ત્ર કૌટિલ્યનું બીજું નામ જ ચાણક્ય. ત્યાર પછી શરૂઆતમાં જે બૌદ્ધ સાહિત્ય છે, જો તમને પૂછવામાં આવે કે બૌદ્ધ સાહિત્ય છે એ કઈ ભાષામાં લખાયેલું હતું, તો કે પાલી ભાષા. પાલી ભાષામાં બૌદ્ધ સાહિત્ય છે એની રચના થઈ હતી. એના 3 ભાગ હતા. હવે આ 3 ભાગ એટલે કયા? તો કે એ 3 ભાગ એટલે જેને ત્રિપિટક કહેવાય. ત્રિપિટક એટલે 3 ભાગ. એમાં વિનય પિટક, સૂત પિટક અને ત્રીજું અભિધમ પિટક. બૌદ્ધ ધર્મ, પાલી ભાષા, 3 ભાગ માટે ત્રિપિટક, વિનય પિટક, સૂત પિટક અને અભિધમ પિટક. ત્યાર પછી કે ગુપ્ત યુગ જે છે એ ગુપ્ત યુગને સંસ્કૃત ભાષા અને સાહિત્યનો સુવર્ણ યુગ કહેવાય. તમને આવો 2 માર્કનો પ્રશ્ન પૂછે તો એની અંદર કાંઈ નથી. ગુપ્ત યુગ દરમિયાન જે કોઈ લેખકોએ જે ગ્રંથો લખ્યા હતા એના તમારે માત્ર નામ યાદ રાખી લેવાના અને પછી લખી નાખવાનું કે માટે ગુપ્ત યુગને સંસ્કૃત ભાષા અને સાહિત્યનો સુવર્ણ યુગ કહેવાય છે. હવે કે એ સમય દરમિયાન કયા મહાન લેખકો થઈ ગયા? તો કે કાલિદાસ છે, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ વગેરે. હવે એમાંથી સંસ્કૃત ભાષાના મહાન કોઈ લેખક હોય જે વિશ્વ પ્રસિદ્ધ આપણે કહી શકીએ એ લેખક એટલે કાલિદાસ. તો કે કાલિદાસ છે એને કયા કયા ગ્રંથ લખ્યા હતા? તો કે એમાં કુમાર સંભવ છે, અભિજ્ઞાન શાકુંતલમ છે, બરાબર. ત્યાર પછી કે માલવિકા અગ્નિમિત્રમ છે, રઘુવંશ, મેઘદૂત અને
ઋતુસંહાર. બરાબર. મહાકવિ કાલિદાસે લખેલા કુમાર સંભવ, અભિજ્ઞા શાકુંતલમ, રઘુવંશ, મેઘદૂત અને ઋતુસંહાર છે. ત્યાર પછી કે બાણભટ્ટે કયા ગ્રંથ લખ્યા? તો કે 2 ગ્રંથ લખેલા છે. હવે એમને લખેલા કયા? તો કે હર્ષચરિત અને કાદંબરી. હર્ષચરિતમાં શેની માહિતી છે? તો કે સમ્રાટ હર્ષવર્ધનનું જે જીવન છે એ જીવન ચરિત્રને લગતી માહિતી હર્ષચરિતમાં આપેલી છે. પછી ભવભૂતિએ લખેલું, ભવભૂતિએ કયા ગ્રંથની રચના કરી? તો કે ઉત્તરરામચરિત. ત્યાર પછી કે ભારવીનું કિરાત અર્જુનિયમ. એમાં ખાસ કરીને આ બધા ગ્રંથોના નામ તમારે જે પેપર સ્ટાઇલ મુજબ જે જોડકું આવે છે એ જોડકાની અંદર વધારે પૂછાતા હોય કે એક બાજુ તમને લેખકોના નામ આપી દે છે અને બીજી બાજુ જે છે એને લખેલા ગ્રંથો આવતા હોય છે. પછી વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ. ત્યાર પછી શુદ્રકનું મૃચ્છકટિકમ. છેલ્લે કવિ દંડીનું 10 કુમાર ચરિતમ. યાદ રાખી લેજો અર્થશાસ્ત્ર કે જે કૌટિલ્યએ લખેલું છે. ત્યાર પછી કાલિદાસ આવે તો કુમાર સંભવ, અભિજ્ઞા શાકુંતલમ, રઘુવંશ, મેઘદૂત અને ઋતુસંહાર. બાણભટ્ટના હર્ષચરિત અને કાદંબરી, ભવભૂતિ ઉત્તરરામચરિત, ભારવી કિરાત અર્જુનિયમ, વિશાખા દત્ત મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ, કવિ દંડીનું 10 કુમાર ચરિતમ. આ આખે આખું જે છે એ ગુપ્ત યુગને ભાષા અને સાહિત્યનો સુવર્ણ યુગ કહેવાય, એનો જવાબ જ કહી શકાય. પછી કે એ સમયે ગુજરાતી ભાષામાં પણ પદ્ય સાહિત્ય છે, કવિતાઓ જે છે એની રચના થઈ હતી, જેમાં ઘણી બધી રચનાઓ થઈ. એના લેખકો કે જે આપણે કવિયત્રી જે કહીએ, બરાબર, તો એમાં એક તો નરસિંહ મહેતા છે, તો નરસિંહ મહેતાના પ્રભાતિયા વખણાય. મીરાબાઈ છે તો એના પદ વખણાય. દયારામ ગરબી માટે જાણીતા છે, અખો, બરાબર, જેના છપ્પા વખણાય છે. પ્રેમાનંદ કે જેના આખ્યાન જાણીતા છે. પ્રીતમ તો જેની કવિતા, અને છેલ્લે ગંગા સતીના ભજન વખણાય છે. બરાબર. નરસિંહ મહેતાના પ્રભાતિયા, મીરાબાઈના પદ, દયારામની ગરબી, અખાના છપ્પા, બરાબર, અક્ષયદાસ સોની જેનું સાચું નામ હતું, આ તો એનું જે આપણે બરાબર તખલ્લુસ કહી શકીએ એ છે. પછી પ્રેમાનંદના આખ્યાન, ગંગા સતીના ભજન અને પ્રીતમની કવિતાઓ. આ જે વાત થઈ એ આપણે પ્રાચીન સમયની વાત કરીએ. એ પછી પણ ઘણા બધા લેખકો થયા, જેમ કે નર્મદ, નવલરામ, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, ગોવર્ધનરામ ત્રિપાઠી, કે જે શિક્ષિત લેખકો હતા, તો એને પણ આપણા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. ગુજરાતી સાહિત્ય પછી આપણે દ્રવિડ કુળની જે ભાષાઓ છે, હવે દ્રવિડ કુળની ભાષાઓ કઈ તમે અગાઉ પણ શીખી ગયા છો.
જ્યારે આપણે પહેલું ચેપ્ટર ચલાવ્યું એમાં દ્રવિડ લોકો વિશેની વાત આવી હતી, ભારત ભૂમિ અને તેના લોકો, જેમાં આપણે ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડો, આર્યો, મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક, નેગ્રીટો એના વિશેની વાત કરી હતી. એમાં દ્રવિડો વિશેની વાત આવી હતી. એમાં દ્રવિડ કુળની 4 ભાષાઓની પણ હતી. દ્રવિડ કુળની 4 ભાષાઓ એટલે કઈ? તો કે તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ. આ ભાષાઓ અત્યારે પણ બોલાય છે. તમિલ તમિલનાડુમાં બોલાય છે, તેલુગુ આંધ્રપ્રદેશ, તેલંગાણા, મલયાલમ જે છે એ કેરળમાં, કન્નડ છે એ કર્ણાટકમાં બોલાય છે. અને આમાં પણ સૌથી પ્રાચીન જે ભાષા છે, બરાબર, તો એ આપણે કહીશું તમિલ, કારણ કે એ સૌથી જૂની ભાષા કહેવાય અને ઈસવીસનની શરૂઆત જેટલી એ જૂની છે. મતલબ કે ઈસવીસનની શરૂઆત થઈ ત્યારથી જ આ તમિલ ભાષાના સાહિત્યની પણ શરૂઆત થઈ હતી. એમાં તમિલ ભાષામાં જે સાહિત્ય રચાયું એને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. હવે આ સંગમ સાહિત્યમાં અલગ અલગ વિષયો હતા, રાજનીતિ છે, યુદ્ધ છે, પ્રેમ પ્રસંગ છે વગેરે. આ સાહિત્યના એટલે કે તમિલ સાહિત્યના જાણીતા ગ્રંથો કયા? તો કે યથુતો કઈ, યથુતો કઈ કે જેનો મતલબ થાય 8 કાવ્યોનું સંકલન. બીજું જે છે એ છે તોલકાપિયમ. તોલકાપિયમનો મતલબ થાય એ વ્યાકરણ ગ્રંથ છે. અને પથુપાતુ. પથુપાતુ એટલે કે 10 ગીતો. યથુતો કઈ, તોલકાપિયમ અને પથુપાતુ આ તમિલ સાહિત્યના જાણીતા પ્રસિદ્ધ ગ્રંથ છે. એના પછી તમિલમાં જ કવિ તિરુવલ્લુવરૈયર કુરલની રચના કરી. એ સિવાય શિલ્પતિકારમ અને મણિમેખલાઈ નામના ગ્રંથ છે, જે શરૂઆતના તમિલ સાહિત્યના જાણીતા ગ્રંથો છે. આમ આજે આપણે જે મુદ્દાઓની વાત કરી એ પ્રાચીન ભારતના સાહિત્ય સુધીની વાત થઈ ગઈ છે. પછી આપણે મધ્યકાલીન સાહિત્ય અને અલગ અલગ જે વિદ્યાપીઠો છે એની આવતા પીરિયડમાં વાત કરીશું. આજે આપણે જે મુદ્દા જોયા એ તમને યાદ કરાવી દઉં. સૌથી પહેલા વાત કરી હતી, બરાબર, તો કે જ્યારે કોઈ ભાષા નહોતી, કોઈ લિપિ નહોતી, કોઈ બોલી નહોતી, ત્યારે હાવભાવ કે સંકેત, બરાબર. ત્યાર પછી ધીમે ધીમે લિપિનો ઉદ્ભવ થયો, બ્રાહ્મી લિપિ, પાંડુલિપિ વગેરે. એના પછી શરૂઆતના સાહિત્યના 2 વિભાગ જોયા, વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ. ત્યાર પછી ઇતિહાસ ઉપર નજર કરો, બરાબર, તો વ્યક્તિ પોતાના વિચાર રજૂ કરવા કઈ રીતે ભાષાનો ઉપયોગ કરે છે અને એના ઉપયોગ દ્વારા ધીમે ધીમે સાહિત્યની વાત થઈ. સંસ્કૃત ભાષા જે અત્યારે બોલચાલની ભાષા નથી, પણ હા એનો હજી પણ હોમ હવન યજ્ઞ વખતે ઉપયોગ થાય છે. પછી અષ્ટાધ્યાયની વાત કરી, મહર્ષિ પાણીની ઈસવીસન પૂર્વે 4th સદી વ્યાકરણ ગ્રંથ. સંસ્કૃત ભાષા જે આર્યોની ભાષા, ઋષિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા. 4 વેદ જોયા, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. રામાયણ ને મહાભારતની વાત કરી, બરાબર. ત્યાર પછી તમારી સામે અહીંયા જે લખેલા છે બધા ગ્રંથોનું પણ વાત કરી લીધી. આપણે છેલ્લે તમિલ સાહિત્ય સુધી એટલે કે પ્રાચીન ભારતનું જે સાહિત્ય છે એ મુદ્દો પૂરો કરીએ છીએ. આજનું તમારું હોમવર્ક શું? તો જે 4 વેદો વિશેની આપણે વાત કરી એના વિશે વિગતવાર લખી નાખજો.